ઉનાળાની ફૂલ સિઝનમાં અમે હેને હવે હેને ઘરની સાફ સફાઈ જો ભાઈ દરબારી આવી ગયા અને મોટર ચાલુ કરી દીધી છે આપણે અને આપણે મગ આવા થઈ ગયા છે ઓનલી ફોર દૂધ જ પીએ છે ઓનલી ફોર દૂધ જ પીએ સાસ નથી પીતી કનોન કાદી કે જો આ ટ્રોટા માર્યા અને આગળ અમે વાટું હરગાવ્યું ને એ તમને પણ બતાવ્યું ટ્રોટાની છે ને પ્લાસ્ટિકની તૈયારી થઈ ગઈ અને જો આ વાટ હરગાવી દીધી ઉપાડી લીધો ભાઈ જોર હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં અને તમારા બધા મિત્રોનું મારા સરસ મજાના વિડીયોમાં સ્વાગત છે અને ભાઈ મસ્ત મજાની સવાર તો ક્યારની થઈ ગઈ છે પણ તમારો ભાઈ થોડોક રાતે 1 વાગે 2 દિવસથી આવે છે ટ્રેક્ટર રાખીને એટલે પછી થોડીક નીંદર આવતી હોય અને હવે ચાલુ કરવાનું છે અને જો વાગી ગયા છે 8:15 અમે લેટ થઈ ગયા તો હવે ટ્રેક્ટર ચાલુ કરી અને જવા દઈએ અને મસ્ત મજાનું ભાઈ સવારમાંથી 1 નંબર નાહી લીધું અને અમારા દિયાબેને નાહી લીધું છે હે તે નાહી લીધું હા નાહી લીધું છે અને ધડબડાટી હાલે છે અને જો આમ મંજુ બધું છે ને આમ જોતા આ બધા ઠામ ઠીકર ને બારું બધું કાઢ્યું બાયુને શું હોય નવરિયું થાય ને એટલે કંઈક ને કંઈક આવું ગોતી લઈએ બાયુને કામે જા કે ફ્રી થયું નથી નવરિયું થયું નથી અને જો કંઈક ને કંઈક આવું ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં અમે મજામાં સહી કેમ કે ઉનાળો આવી ગયો છે ઉનાળાની ફૂલ સિઝનમાં અમે હેને હવે હેને ઘરની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે પણ મિત્રો મેં તમને હું કીધું તું 2 દિવસ કન્ટિન્યુ લોગ આવ્યા હતા ને એમાં તમને આ હું સવારમાંથી ઉઠીને દે ભાણા અને આજ જો ના રહેવાયું ને આમ જતા જો ભાઈ આ બધી વરી કાઢ્યો આજ એને ભાણા અને પાણી આરે રોગ આખો ઉતાર્યો તમે જોયો ના હોય ને તો જોઈ આવજો નહીં જોયા આવજો એમાં મગની માહિતી છે બધી અમારા મગ કેવા છે ને ઈ ઓહો કેવા છે મગ આવી કોમેન્ટ કરીને જણાવીએ એટલે ખબર પડી જાય એવું છે સારું હાલો મિત્રો વાગી ગયા છે 3 મસ્ત મજાનો ચા પાણી પી લીધા છે હું ટ્રેક્ટર રાખતો હતો ત્યાંથી આવી ગયો કારણ કે થોડાક મગ પાવાના રહી ગયા તો હું જાઉં દરબાડીએ મગ પાઈ આવું અને તમને દરબાડીને મગ દેખાડું ઘણો સમય થયો એ મગ નથી દેખાડ્યા અને અમારે જો આ છે ને ભાઈ હાવ મફતનું અટાણે કામ કરે આ કામની કંઈ જરૂર નથી મગ પાવાની જરૂર છે તો એ નથી પાતા ને આ જો ધૂં જારાન કરે આમાં કંઈ ખાધું નથી ને તો એ વિસરા રાખે ને ઠામને કહ્યા રાખે અડધા તો ઠામ ઘસાઈ ગયા ને ઠામ હવે આ મૂકી દો ને તમે આ મગ પાવાના હે એ કરો ને આવા કામ મોકલે બાયુને કે જી કામ છે મગ પાવા વયા જઈ ભાઈ જોતા ટ્રેક્ટર હાંકતા પાવાનો વારો આવી ગયો જો ભાઈ દરબારી આવી ગયા અને મોટર ચાલુ કરી દીધી છે આપણે અને આપણે મગ આવા થઈ ગયા છે દરબારીને એ પણ તમને બતાવું જો આવા મગ થઈ ગયા છે અને જો આ જેટલા ક્યારા નથી પીધા ને એટલામાં અત્યારે આમ જો ખબર પડે હવે શું કાંઈ છે કડ થઈ ગઈ છે અને જો અહીંથી ઓલી બાજુ આમ શેઠા કોમ પી ગયા છે ને આ બાજુ એક ક્યારો છેલ્લે શેઠે છે પછી ત્યાંથી આમને પાવાના છે જો હાવ કડ થઈ ગઈ છે હા શું કહે કારણ કે ઝાર એટલી પડે ને ભાઈ ઉનાળાને એટલે શું કહે અને જો આવા કંઈક થાલે પણ લાગવા મીનો છે સિંગુનો અહીંના મગ આપણે આવા છે બળીને જો સારા આ થઈ ગયા છે હવે ફાલ ને ફૂલના અવસ્થામાં આવી ગયા હાલો મિત્રો આપણે પાઈ અને આવી ગયા તબેલે જોતા અહીંયા માણસો કામ કરે અમારે કામ માણસો એટલે કામ ના એટલે બીજી રીતના કંઈ કામમાં ઘટે નહીં જો ભેહું દોય આડાવરા થાય એટલે હવે વાતું પૂરું અને અહીંયા સ્પેશિયલ આવ્યો હું બંસી માટે ભાઈ બંસીને અમારે જોવા ભાઈ બંસી પડી ગઈ હતી ને ભાઈ પાછો હું પૂગ્યો નથી હવે થઈ ગઈ કમ્પ્લીટ જો બનશે બનશે જતા તણવે આવવા જો હવે કમ્પ્લીટ થઈ ગયું છે હવે કંઈ વાંધો નથી જો અહીંયા લઈ ગયું હતું હવે હાવ કમ્પ્લીટ થઈ ગયું અને આ પગ નથી હેઠે ખોડતી હતી જો હવે એ હાલવા હાલ બનશે આગળ હાલ જો કમ્પ્લીટ હાલવામાં એની બનશો ને આનું કરો મારે મંજુને ભેંસું દોય તબેલાનું કામ હેલો કમ્પ્લીટ થઈ ગયું અને હવે કુંડિયા સાફ થઈ ગયા કુંડી ભરાઈ છે જો માથે પાણીની એ કુંડી ભરાઈ જશે ને એટલે આ કુંડિયા બધા ભરાઈ જશે જો આ કુંડિયામાં પાણી આવી જાય કુંડિયા ધોવાઈ ગયા અને આવી ગયું છે પાણી અને તું શું કરવા આવી
હે અને અહીંયા અમારી સીનું મીનું નાનકડી પાડી છે. સીનું મીનું નાનકડી પાડી, એને શું પાવાનું કામકાજ ચાલે છે? પાડી ઓનલી ફોર દૂધ જ પીએ છે. ઓનલી ફોર દૂધ જ પીએ, સાસ નથી પીતી. હાલો ભાઈ, જો અમારા હે ને સાસ નથી પીતી, દૂધ જ પીએ હે. અને નામી થઈ ગઈ, હવે નથી થઈ ગઈ નવરાઈ. ઓહો ભાઈ, અમારે પાડેડાઈ નહીં હો ભાઈ, શું વાત છે હે? એવું હતું? દૂધ પાજ્યો હાટે દૂધ પીએ તો? હા એમ પાજ્યો, પાઈ છે ને. હાલો ભાઈ, પાણી વાળી ઘરેથી આવીને જો આપણે અહીંયા આવી ગયા છે. અને આ રામભાઈ છે આપણે દાંતરાણા વાળા રામભાઈઓ. અને જો કોઈને કડો હોય ને તો કહેજો, કોમેન્ટ કરી દેજો. કોઈને કડો કાઢવાનો હોય ને કાદી કે જો આ ટ્રોટા માર્યા અને આગળ અમે વાટું હરગાવ્યું ને એ તમને પણ બતાવ્યું. તો રામભાઈ પૂગી જાય બધું. જો આ ભૂકા બોલાવી દીધા અમને. લક્ષ્મણભાઈ હેઠ ને જો આ બધું રેવો લાલા આમને. હવે એટલી કાદી કાઢવાની રહી રામભાઈ, એટલી રહી. પણ અમને રામભાઈ વાં કઈ પુગાડે ને એ જોવાનું છે. કેદીક પૂગી જાવ રામભાઈ? વરસાદ થાય, પેલા વરસાદ થાય ને તો અહીંયા પૂગી જાવ. ને આમ જેસીબી વાળો ધડબડાટી બોલાવ્યા રાખે ને અહીંયા રામભાઈ ખટારી લઈને ધડબડાટી બોલાવ્યા રાખે. હે જગાભાઈ પિંડારિયા, જગાભાઈ પિંડારિયાનું મશીન હાલે. ને હાલો આપણે વારો આવી ગયો તો ફેરો ભરતા આવી. જો ભાઈ, બ્લાસ્ટિંગની તૈયારી થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે વાટ હરગાવવાની છે. બ્લાસ્ટિંગ વાળા ભાઈ હરગાવી દે ને એટલે અમે ભાગી જઈએ અહીંથી ટ્રેક્ટરને ગાડી લઈને. એટલે આ રીતની જો ભાઈ બ્લાસ્ટિંગની છે ને બાંધણી છે. જોવા નવા વાટ હરગાવવાની છે આપણે. વાટ અહીંયા હરગાવી નાખો કે ના ઉતારવું. હાલો ભાઈ, જો આ ટ્રોટાની છે ને બ્લાસ્ટિંગની તૈયારી થઈ ગઈ. અને જો આ વાટ હરગાવી દીધી. જો ભાઈ, હજી તો વાટ હરગે છે. ઉપાડી લીધો ભાઈ, જોરદાર. તો ભાઈ બ્લાસ્ટિંગ થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ. કેવું કોઈ પાડ્યું નહીં, હું તમને બતાવું ત્યાં જઈને. જો ભાઈ, કમ્પ્લીટ ટ્રોટા દેવાઈ ગયા અને આપણે હરગાવીને ગયા હતા ની પછી જો આ બધું હાવ ભૂકા બોલાવી નાખ્યા. એટલું ઉપાડ્યું, હાવ થર ઉપાડી લીધો આમને. હાલો મિત્રો, વાગી ગયા છે 8:30 અને હું ઘરે આવી ગયો છું. અને હવે બસ વિયારું કરવા છે. અને અમારે તો બેઠા બેઠા ઈસકે. કેમ છો, મજામાં? આરામ ખુરશી બેઠા આરામ જ. હા એ વાત સાચી ને. આમ જો હું ક્યાં બેઠો ભાઈ, બેઠો એટલે દુઃખી કોણ માણસ હોય ને કોમેન્ટ કરી નાખો. કઈમાં દુઃખી કેવાના? હું કે આરામ ખુરશીમાં હોય, આરામમાં હોય. આરામ ખુરશી પર બેઠી તો આરામ. એને વિયારું કરી લીધા. વિયારું તો કરી લઈ ને વટાણે. મારે વિયારું બાકી છે. જો તો વેલા કરી લેવા તમારે. હજી તો 8:30 થયા હતા. વિયારું બારું કરીને કમ્પ્લીટ. 8 વાગે વિયારું કરી લેવાના. 8 વાગે જ કરી લેવાના. સારું, કોઈ વાંધો નહીં. અહીંયા સમાપ્ત કરી. તમને ગમ્યું હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને જરૂર જાજો બધા મિત્રોને. જય માતાજી. ફરી પાછા નવા વિડીયોમાં કાલથી મળશું.